શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે બાફ્યા વગર લોટ દાળ કે ચોખા વગર ભાખર વડી જેવા ટેસ્ટ સાથે ફક્ત 6 મિનિટની અંદર આટલા સરસ મજાના હેલ્ધી અને ખાસ કરીને ટેસ્ટી મુઠિયા દૂધી કે મેથીના મુઠિયાને ટક્કર મારે તેવા આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ। ખરેખર મારા ઘરે આજે આ મુઠિયા ખાવા માટે પડી થઈ ગઈ હતી। ચોક્કસ મિત્રો આ બનાવજો, 100% હું તમને ગેરંટી સાથે કહી શકીશ કે બધાને બહુ જ પસંદ આવશે। એટલા પોચા રૂ જેવા કે મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય। ચાલો ટેસ્ટ કરી લો। વાવ, ખરેખર સુપર્બ લાગે છે। ચાલો ટોમેટો કેચઅપ સાથે હું આનો ટેસ્ટ કરી સાચી માહિતી આપું। વાવ, ખરેખર આની સાથે પણ ખાવાની મોજ પડી જતી હોય છે। તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલા 8 કળી જેટલી મેં લસણને લીધી છે। હવે 1 ચમચી ભરીને ધાણા ઉમેરીશું। આની અંદર અડધી ચમચી જેટલું તીખું લીલું મરચું મેં કટ કરીને એડ કર્યું છે। હવે લઈ લઈશું કોથમીરનો દાંડીવાળો ભાગ। આનાથી ખરેખર બહુ જ સારો એવો ટેસ્ટ આવતો હોય છે। જો આ ભાગ ન હોય તમારા જોડે તો તમે શું કરી શકો છો, આની જગ્યાએ કોથમીરના પાનનો પણ ઉપયોગ કરી શકાય છે। આ રીતે આપણે ઝીણું આને ચોપ કરી દઈશું। અને હા, જો આ પેસ્ટ તમારે તૈયાર ન કરવી હોય તો આના વગર પણ તમે તૈયાર કરી શકો છો, બટ સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આનાથી ચોક્કસથી આવશે। ખાવાની મોજ પડી જતી હોય છે। આની અંદર 3 થી 4 ચપટી જેટલું આપણે મીઠું એડ કરીશું અને સારી રીતે વાટી લઈશું। મીઠું એડ કરવાથી આ ઝડપથી વટાઈ જતું હોય છે। જો સરસ મજાની પેસ્ટ આની તૈયાર કરી દીધી છે। આ રીતે અધકચરું રહે એ રીતે વાટવાનું છે, એકદમ ફાઇન વાટવાની કોઈ જરૂરિયાત નથી। જો લસણનો ટેસ્ટ પસંદ ન હોય તો તમે એકદમ ફાઇન પણ આને વાટી શકો છો। હવે આપણે લઈ લઈશું કડાઈની અંદર સૌથી પહેલા 1 વાટકી જેટલું મેં પાણી લીધું છે અને એ જ વાટકીની મદદથી આપણે 1 વાટકી જેટલી છાશ એડ કરીશું। છાશ બહુ ખાટી પણ નથી અને બહુ મોળી પણ નથી। જો બહુ ખાટી છાશ હોય તો અડધી વાટકી જેટલી તમારે છાશ લેવાની અને 1.5 વાટકી જેટલું પાણી લેવાનું। હવે આપણે ટેસ્ટી એવા મસાલામાં સૌથી પહેલા આની અંદર 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી કરતાં ઓછા પ્રમાણમાં અને 5 ચમચી કરતાં થોડાક વધારે પ્રમાણમાં હળદર એડ કરીશું। સારી એવી ફ્લેવર આવે એ માટે 2 ચમચી જેટલું ધાણા પાવડર, સ્વાદ અનુસાર 1 મોટી ચમચી ભરીને મીઠું એડ કર્યું છે। ખટાશ થોડીક બેલેન્સમાં રહે એ માટે આપણે આની અંદર એડ કરીશું 3 મોટી ચમચી ભરીને ખાંડ, 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી કરતાં ઓછા પ્રમાણમાં અને 5 ચમચી કરતાં થોડાક વધારે પ્રમાણમાં મેં અજમો લીધો છે। આ રીતે આપણે હાથથી મસળીને આને ઉમેરીશું જેથી આની ફ્લેવર બહુ જ સારી આવે। હવે આપણે 4 થી 5 મોટી ચમચી ભરીને કોથમીર એડ કરીશું। કોથમીરથી ખરેખર જેનો ટેસ્ટ છે બહુ જ સરસ આવતો હોય છે। હવે બધા જ મસાલા સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું। અત્યારે મેં ગેસ ચાલુ નથી કર્યો, હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને જે પેસ્ટ આપણે તૈયાર કરી છે શરૂઆતમાં લસણવાળી, એ આપણે આની અંદર બધી જ પેસ્ટ ઉમેરી દઈશું। જે ગેસની ફ્લેમ છે એ શરૂઆતમાં આપણે ફાસ્ટ રાખીશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત તમારે આને મિક્સ કરવાનું છે। હા ફ્રેન્ડ્સ, જ્યારે તમે છાશની અંદર બધા જ મસાલા એડ કરો છો અને ત્યારબાદ એને ગરમ કરવા મૂકો છો ત્યારે એ છાશ બિલકુલ પણ ફાટતી નથી અને એની જે રેસીપી બને છે એની મીઠાશ કંઈક અલગ જ હોય છે। અને આ જે રેસીપી છે એ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થતી હોય છે। એકદમ સતત તમારે મિક્સ કરવાની ફ્રેન્ડ્સ જરૂરિયાત નથી। જો આ રીતે થોડુંક મિક્સ કરવાનું, થોડી વાર માટે ઊભું રહેવાનું છે, થોડી વાર પછી આપણે મિક્સ કરીશું। મિક્સ નહીં કરો તો પણ ચાલશે, બટ હા, આ રીતે વચ્ચે ચોક્કસથી તમારે મિક્સ કરતા રહેવાનું છે। આને મિત્રો 15 સેકન્ડના અંતરે તમારે સતત આને મિક્સ કરવાનું છે અને થોડી વાર માટે ઊભું રહેવાનું છે 15 સેકન્ડ। બસ આ રીતે હળવું મિક્સ કરી લઈશું, ફરીથી 15 સેકન્ડ માટે ઊભા રહીશું। આમ કરવાથી છાશ બિલકુલ પણ નહીં ફાટે અને જે રેસીપી છે બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થશે। ચાલો, જે ગેસની ફ્લેમ છે મેં એકદમ ધીમી કરી દીધી છે, વચ્ચે આને મિક્સ પણ કરતા રહેવાનું છે। હવે મિત્રો મેં લઈ લીધી છે કડાઈની અંદર આપણે ઉમેરીશું મમરા। જે વાટકીની મદદથી તમે છાશ અને પાણી લીધા હતા, બસ એ જ વાટકીની મદદથી તમારે મમરા લેવાના। તો 1 વાટકી જેટલું પાણી હતું અને 1 વાટકી જેટલી છાશ હતી, તો તેની સામે તમારે 6 વાટકી જેટલા મમરા લેવાના છે। જે આ માપ છે એકદમ પરફેક્ટ છે। જ્યારે તમે છાશને ઉકાળવા મૂકો છો એના પહેલા પણ આ પ્રોસેસ તમે કરી શકો છો, જો તમને એકી સાથે 2 કામ ન ફાવતા હોય તો। આ રીતે મિક્સર જારની અંદર મેં થોડા કરીને મમરા લીધા અને આને મેં ક્રશ કરી લીધા છે। જો આ રીતે તમે હાથથી ટચ કરશો ત્યારે તમને સોજી કરતાં ઓછું કકરું લાગશે। આ સોજી થોડીક વધારે કકરી હોય છે આના કરતાં। આને એકદમ ફાઇન ક્રશ કરવાની બિલકુલ પણ જરૂરિયાત નથી અને એવું થશે પણ નહીં, આટલું ઇનફ છે। જો બધો જ ભૂક્કો મેં આ રીતે ક્રશ કરી દીધો છે। છાશની અંદર ઉભરો પણ આવવા લાગ્યો છે। હવે એકવાર આપણે હલકું આને મિક્સ કરી લઈશું। જો મેં જે ગેસની ફ્લેમ છે થોડી વાર માટે ફાસ્ટ કરી દીધી ઉભરો લાવવા માટે। હવે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું।
હવે જે મમરા ક્રશ કરીને આપણે રાખ્યા હતા એ આ રીતે ભૂક્કો તમારે થોડું થોડું કરીને એડ કરતા જવાનું છે અને આને મિક્સ કરતા જવાનું છે. આ રીતે થોડું થોડું ભૂક્કો એડ કરવાથી આની અંદર ગઠ્ઠા પણ નથી પડતા અને બહુ જ સરસ રીતે મિક્સ પણ થઈ જતું હોય છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જ્યારે તમે ભૂક્કો ઉમેરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે મિત્રો બિલકુલ પણ ફાસ્ટ નથી કરવાની, તમારે ધીમી જ રાખવાની. આ રીતે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દઈશું. તમે ધીમા તાપે પણ આને કૂક કરી શકો છો, બટ મીડિયમ ફ્લેમ ઉપર આ ફટાફટ ઘટ થઈ જતું હોય છે. બહુ વધારે ટાઈમ નહીં લાગે, ફક્ત 2 મિનિટની અંદર સરસ મજાનું આ ઘટ થઈ જશે. જુઓ, બહુ જ સરસ રીતે આ ઘટ થઈ ગયું છે. બહુ હાર્ડ કરવાની જરૂરિયાત નથી, કેમ કે જ્યારે આ ઠંડુ પડશે ત્યારે આના કરતાં થોડુંક હાર્ડ થઈ જતું હોય છે, એટલા માટે. હવે કોઈ પણ એક બાઉલની અંદર આને નીકાળી લઈશું. 100% હું તમને ગેરંટી સાથે કહી શકીશ કે એકવાર તમે આ મુઠિયા બનાવીને ખાઈ લીધા તો વારંવાર આ જ રીતથી બનાવશો. ખરેખર બહુ જ ચટપટા બનીને તૈયાર થાય છે. જો તમને ગળ્યું પસંદ ન હોય તો ખાંડ વગર પણ તમે તૈયાર કરી શકો છો, બટ ખરેખર આ જે મુઠિયા છે એની મીઠાશ કંઈક અલગ જ આવતી હોય છે. બહુ ગળ્યા નહીં બને, બટ આ સામાન્ય હલકી મીઠાશ ચોક્કસથી આનાથી આવશે. હલકું ઠંડુ પડે ત્યારબાદ આપણે આ રીતે લોટ જેવું તૈયાર કરી દઈશું. આને બહુ જ વધારે પડતું ઠંડુ નથી કરી દેવાનું, નહીં તો સારો એવો શેપ નહીં બને. એટલા માટે હલકું ગરમ હોય ત્યારે આપણે આને હલકું આ રીતે મસળી લઈશું. જુઓ, મસળતા બિલકુલ પણ ટાઈમ નથી લાગ્યો. હવે ફ્રેન્ડ્સ, મેં ઓરસ્યો લીધો છે, એના ઉપર થોડુંક તેલ લગાવી દીધું છે. તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે સરસ મજાનો રોલ આ રીતે તૈયાર કરી દઈશું. તો આના માટે મેં 2 રોલ તૈયાર કરી દીધા છે. હવે બસ ચપ્પાની મદદથી આને કટ કરી દઈશું. જુઓ, એકદમ ઇઝીલી આ કટ થઈ જતું હોય છે. ખાસ મિત્રો ટિપ્સ આપવા માંગીશ કે જ્યારે તમે આ રેસીપી બનાવો છો ત્યારે તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. જો કદાચ વધારે પડતું પાણી કે છાશ ઉમેરાઈ ગઈ હોય તો તમારે શું કરવાનું, થોડા કોરા મમરા ઉમેરી દેવાના, અથવા તો ભૂક્કો કરીને પણ એડ કરી શકો છો. જો ભૂક્કો કરવાનો ટાઈમ ન હોય તો તમે ડાયરેક્ટ કોરા મમરા એડ કરશો તો પણ એ સરસ મજાનું ઘટ બનીને તૈયાર થઈ જતું હોય છે. અથવા બહુ હાર્ડ થઈ ગયું હોય તો તમારે થોડુંક પાણી એડ કરી અને થોડુંક ગરમ કરી દેવાનું, અથવા હાથની મદદથી થોડુંક પાણી ઉમેરીને ડાયરેક્ટ લોટના જેમ પણ તમે બાંધી શકો છો. લાસ્ટમાં તમને ઓછું લાગે તો જુઓ કેટલા સરસ મજાના સુપર સોફ્ટ આ મુઠિયા બનીને તૈયાર થયા છે. તમે આ રીતે ડાયરેક્ટ પણ ટોમેટો કેચઅપ સાથે ખાશો તો પણ ખરેખર ખાવાની મોજ પડી જતી હોય છે. હવે કોઈ પણ એક પ્લેટની અંદર આ રીતે મેં ગોઠવી દીધા છે બધા મુઠિયાને. હવે આપણે સરસ મજાનો ઉપરથી વઘાર કરીશું. આ માટે 3 થી 4 ચમચી જેટલા મેં તેલને ગરમ કર્યું છે. 1.5 ચમચી જેટલી રાઈ ઉમેરી અને આ રીતે ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું કે જેથી રાઈ ફૂટીને બહાર ના આવે. 1 ચમચી જેટલા તલ એડ કરી આને પણ ઉપરથી ઢાંકણથી ઢાંકી દેવાના. હવે સારા એવા પ્રમાણમાં મીઠા લીમડાના પાન એડ કરી આને પણ ઢાંકી દઈશું. હવે થોડુંક આ મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ થોડું કાશ્મીરી લાલ મરચ પાવડર એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું 5 ચમચી જેટલું. હવે તૈયાર કરેલું વઘાર મુઠિયા ઉપર એડ કરીને ચમચીની મદદથી આ રીતે તમારે મિક્સ કરી લેવાનું. જો સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ કેટલા સરસ મજાના આ બન્યા છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.